અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે। મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે તો અરવલ્લીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મંત્રી પુત્રો દ્વારા મારામારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અરવલ્લીથી સમાચાર સામે આવ્યા છે। આખરે 8 દિવસ બાદ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે। મારામારીનો મામલો અરવલ્લીથી પ્રકાશમાં આવ્યો। મંત્રી ભીખુસિંહ પરમારના 2 પુત્રો સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આખરે 8 દિવસ પછી ફરિયાદીઓએ ફરિયાદ નોંધાવી છે। મંત્રી પુત્ર રણજીતસિંહ પરમાર અને કિરણસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એ જે વિડીયો વાયરલ થયેલો એ 17/2/2025નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે। એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જયમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું, પરંતુ જે તે સમયે એણે ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે। કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ, કોણ કોણ છે? એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ 6 આરોપીઓ છે। એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, કિરણસિંહ ભીખુસિંહ પરમાર, અમીશ પટેલ, ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે। આમ ટોટલ 6 વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। કઈ કલમ